આ વિડીયોમાં જે સમાજ વિશે વાત થશે એ પટેલ, ભરવાડ, બ્રાહ્મણ, ચૌધરી, ઠાકોર, આહિર કે રાજપૂત એવા પાર્ટિક્યુલર સમાજ વિશે વાત નથી થઈ રહી। અહીં સમાજ એટલે દરેક લોકોના સમુદાયથી બનતો સમુદાય એટલે સમાજ। નમસ્કાર દોસ્તો, આજે હું તમને બે વાત કહેવાનો છું। માની લો કે તમારા સમાજનો કોઈ વ્યક્તિ અમેરિકાની મોટી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, માની લો કે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, તો એની સમાજમાં કેટલી મોટી નામના હોવી જોઈએ। જોવા જઈએ ને તો અત્યારે ગામ અને સમાજ એના નામની જ ઓળખાણ આપે કે અમારા ગામનો પેલો ભાઈ છે ને અમે એમના ગામના છે ને એમના સમાજના છે। ચાલો બીજી વાત કરું, તમારા સમાજનો કોઈ વ્યક્તિ વિદેશ જાય છે, ત્યાં સારું ભણે છે, ત્યાં સારું કામ કરે છે અને થોડા વર્ષો પછી તમારા દેશમાં આવે છે અને ત્યાં પણ આવીને બહુ સારું કામ કરે છે, તો શું તમારા સમાજમાં એની નામના હોવી જોઈએ કે નહીં? હા, હોવી જોઈએ। ખૂબ સારી અને આદર્શ વ્યક્તિની હોવી જોઈએ। પહેલું જે ઉદાહરણ આપ્યું ને એ બ્રાહ્મણ સમાજના વ્યક્તિનું છે। માંડવી કચ્છથી શ્યામજી કૃષ્ણ વર્મા, ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર સંસ્કૃતના પ્રોફેસર અને વિદેશથી બેઠા બેઠા ભારતની આઝાદી માટે લડાઈ લડનારા પ્રથમ લડવૈયા। અને બીજા છે તમે અને હું રાત દિવસ મહેનત કરીને જે મજૂરી કરીએ છીએ ને જેના માટે, એમના ફોટા માટે, એ છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી। હવે તમે કહેશો કે આ બંનેને સન્માન અને પ્રતિષ્ઠા તો મળે છે, તો કિંજલ દવેના વિડીયોમાં આમનું શું કામ? વાત એમ છે શ્યામજી કૃષ્ણ વર્મા અને ગાંધીજીને નાત બાર કરવામાં આવ્યા હતા। માની લો કે અત્યારે આટલા આધુનિક અને શિક્ષિત સમાજની અંદર નાત બાર કરવાની વાત આવે ને તો બહુ મોટી સજા બરાબર સમજવામાં આવે છે। અને આ ઘટનાઓ તો 100 વર્ષ પહેલા બની હતી। આના ઉપરથી તમે સમજી શકતા હશો કે આ કેટલી મોટી વિકટ પરિસ્થિતિ છે આ લોકો માટે। અને શ્યામજી કૃષ્ણ વર્માને નાત બાર તો કર્યા, પણ એમને ગામ પણ છોડવું પડ્યું હતું એમના પરિવાર સાથે। હવે તમને સવાલ થતો હશે કે આ બંને એવા તો શું કાંડ કર્યા હતા કે એમને નાત બાર કરવામાં આવ્યા? આમનો ગુનો બસ એટલો જ હતો કે ભણવા માટે વિદેશ જતા હતા દરિયો પાર કરીને, તો સમાજે એમને બહિષ્કાર કર્યો કે સમુદ્ર પાર કરવો ને એ મહાપાપ છે। ઉદાહરણ એટલા માટે લેવા પડ્યા કે સમાજ દર વખતે તમારા માટે સાચો કે સારો નથી હોતો। સમાજ એક મોટા સી લોકોનું ગ્રુપ છે। તમે સીમાં ના આવતા હો ને તમે ડીમાં આવતા હો ને તો તમારે તમારા માટે લડવું પડશે। ખાલી વિચારો કે આ લોકો સફળ થયા અને આગળ આવ્યા અને આ પર સુધી આ વાત પહોંચી, પરંતુ વિચારો કે આ નાત સમાજ અને નાત બારના પ્રેશરથી કેટલા લોકોની જિંદગી હોમાઈ ગઈ હશે। અને સવાલ એ છે કે આ ઘટનાને 100 વર્ષ પછી એમના જ બાળકો, એમના જ લોકો દરિયાઈ સફર કરે છે। ઘણા બધા લોકો તો જોબની અંદર જોડાયેલા છે, નેવીની અંદર, એરફોર્સની અંદર, તો હવે પાપ ક્યાં ગયું? મારું તો બસ એટલું જ કહેવું છે કે તમે સમયથી આગળ ચાલશો ને તો તમારે ખરાબી થવું પડશે અને તકલીફ પણ ભોગવવી પડે। હું તો કહું છું કે મારી એજના કે મારી નાની ઉંમરના જે લોકો કોમેન્ટ કરે છે કે સજેશન કરે છે કે આમ ના કરાય ને ફલાણું ઢેકણું, એમાંથી અડધાને એમ છે કે ચંદ્ર ઉપર ડોશી અને બકરી બંને બેઠા છે એના કારણે કાળું દેખાય છે, અને અડધાને એમ છે કે એમના પૂર્વજોએ ધોતી સૂકવી હતી તો એ ધોતીના દાગ છે। આવા લોકો માટે બદલાવ એક્સેપ્ટ કરવો ને બહુ કઠિન વાત છે। હું તમારી સાથે છું અને ભવિષ્યમાં તમારી જ ભાગ છે, કારણ કે આવી માનસિકતાવાળા મા બાપ સાથે જે બાળક જન્મશે ને એને મરવું પડશે અથવા ભાગવું પડશે। આ છે કિંજલ દવે, જે એક બ્રાહ્મણ સમાજની દીકરી છે। થોડા વર્ષો પહેલા એમનું સગાઈ કરવામાં આવી હતી સાટા પ્રથાથી। સામે ભાઈ બહેન, સામે ભાઈ બહેન, એ રીતે એમની સગાઈ થઈ। થોડા વર્ષો પછી સગાઈ છૂટી થઈ ગઈ અને કિંજલ દવેના મતે એમના ભાઈ શ્રી આકાશ દવેની પત્નીએ બીજે લગ્ન કરી લીધા। અને લગ્ન કરી લીધા એ પણ એક સામાન્ય બાબત માની લો કે પોતાની પસંદ હતી કરી લીધા, પણ કિંજલ દવેના મતે એમણે આ વાત 2 વર્ષ માટે છુપાવી રાખી। ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું, અમને અંધારામાં રાખ્યા। એક દીકરી એક સગપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે, તમને 2 વર્ષ સુધી છુપાવે। આ બાબતના હિસાબે કિંજલ દવે સમાજ ઉપર આકરા પ્રહારો કરી રહી છે કે એમને કેમ સમાજ બારી ના કર્યા। પરંતુ જ્યારે કિંજલ દવે બીજી સમાજની અંદર લગ્ન કર્યા એ પણ માતા પિતાની ખુશીથી, પોઈન્ટ નોટ કરજો, માતા પિતાની ખુશીથી, તો સમાજે જાતે ખર્ચો કરીને સમાજ ભેગી થઈ અને નાતબારે કરી દીધા। એ સબ દોગલા કરવામાં આવે છે। એમાં 2 નામ છે, એક છે દવે લલિતભાઈ જેસુંગપુરા, જે કિંજલ દવેના પિતાશ્રી નામ સાથે લખ્યું છે, એમની સાથે જોશી પ્રહલાદભાઈ વશરામભાઈ શિરવાડા। એક વાત કહું, કોન્ટ્રોવર્સી થઈ જશે પણ કહી દઉં, સમાજ ગરજથી ચાલતા લોકોનો એક સમૂહ છે। કિંજલ દવેનું મેન કામ શું છે? સિંગિંગ કરવી, મતલબ સર્વિસ આપીને પૈસા કમાવા। મતલબ કિંજલ દવેને સમાજ અને લોકોની જરૂર પડશે, પરંતુ જ્યારે સમાજની વ્યક્તિની ગરજ હોય ને પછી ને ભલે એ વ્યક્તિ 20 વર્ષની છોકરીઓના પેન્ટમાં હાથ નાખતો હોય છતાં પણ એને સ્ટેજ ઉપર બોલાવીને સન્માન કરશે, ઘરમાં બોલાવીને સન્માન કરશે। બીજો વ્યક્તિ એક સારા હોદ્દા ઉપર હોય, સમાજને કે એરિયાને એની ગરજ હોય, એનો સ્વાર્થ હોય, તો એ એમની દીકરી ભલે ગમે તે સમાજમાં પરણાવી દે, તો નાત બાર કરવાની તો વાત દૂર રહી, કોઈ વ્યક્તિ એમ કહેવા તૈયાર નથી કે આ ભાઈએ સમાજનો નિયમ તોડ્યો છે। અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ
દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ. નાતબાર થતા કિંજલ દવે એમને નાતબાર કરતા આગેવાનોને આ સામાજિક તત્વો કીધા, તો એના જવાબની અંદર હેમાંગ રાવલે પ્રતિક્રિયા આપી. એ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને આગળ જતા સમાજની બીજી દીકરીઓ ઉપર માનસિકતા ઉપર અસર ના થાય એના માટે આ નિર્ણય લેવો પણ મને પણ જરૂરી હતો. કિંજલ દવેના પરિવારને નાતબાર કર્યો ને એ કિંજલ દવેને સજા આપવા કરતા વધારે કે બીજી દીકરીઓ એમનું ધારેલું ના કરે એમના માટે છે. અને દરેક સમાજ આવું જ કરે છે. સાચી વાત છે. શા માટે તમારે જાતે ગોતવું પડે, સમાજમાં હોય કે બીજા સમાજમાં? તમારા મા બાપે કે સમાજે તમને જન્મ શા માટે આપ્યો છે? કુવામાં ફેંકી દેવા માટે? મમ્મી પપ્પા ગોતશે કે પછી સમાજ ગોતશે? અને પછી વ્યક્તિ ખરાબ નીકળ્યો તો એ તારો નસીબ ફૂટેલો હશે. મા બાપ કે સમાજ તારા માટે ખોટું ગોતે જ નહીં. હું ના માનું. તમારો પતિ દારૂ પીવે છે, ડ્રગ્સ કરે છે, માનસિક શારીરિક ત્રાસ આપે છે, કેટલા દિવસ આપશે? એ તો સુધરી જશે. તમારે જ સુધારવાનો હોય ને. નથી કહેતા પત્ની લાવો એટલે સુધરી જશે. તમારો જન્મ જ પતિ સુધારવા માટે થયો છે. આપી આપીને કેટલા દિવસો આપશે? 2-3 છોકરો થશે ને એટલે આ ભૂતો લાઈન ઉપર આવી જશે. કોઈ તમારે તમારા મા બાપની સમાજની ઇજ્જત કાઢવી હોય, તમારા મા બાપને શૈલી ઉપડાવી હોય તો તમે તમારી વાળી કરો અને તમે છૂટું માગો. અને તમે છૂટું માગો છો એટલે તમારો જ વાંક છે. ભલેનો પેલો તમને ત્રાસ આપે, વાંક તો તમારો જ છે. તો સમાજ તમને જે કહે તે 20-25 લાખ રૂપિયા ભરીને છૂટા થઈ જાઓ. ત્યાંથી છૂટું કરીને તમે બીજા લગ્ન કરશો, ત્યાંથી 30-40 લાખ રૂપિયા મા બાપ લઈ લેશે. બચારા એ શું કરે? એ તો તારા માટે સારું જ વિચારે છે, પણ એ લોકો તારો જે ખર્ચો ભર્યો છે એ તો વાળવો ને, પણ ફરથી બીજા લગ્ન કરવા એનો નહીં થાય ખર્ચો. તારા મા બાપ તને પ્રેમે બહુ કરે છે, સમાજે બહુ કરે છે, પણ બચારા ખર્ચો ક્યાં લઈ આવે? આ ફક્ત સ્ત્રી માટે જ છે કે તમે કોઈ ખરાબ નિર્ણય લેશો, તમારા મા બાપ કોઈ ખરાબ નિર્ણય લેશે, સમાજ કોઈ ખરાબ નિર્ણય લેશે, એ તમારી જિંદગી આગળની પાછળની બધી બરબાદ કરી જ નાખશે. માટે તમે વિચારીને નિર્ણય નહીં લો ને બીજાના નિર્ણય ઉપર ચાલશો ને તો પણ બરબાદી આવશે. માટે નિર્ણય જોઈ વિચારીને શાંતિથી લો. આ સમાજ કરીને સમાજના ઠેકા લઈને બેઠા છે ને 4-5 જે સી લોકો, એમને મારો એટલો સવાલ છે કે દીકરીઓ કેમ ભાગે છે સમાજમાં કે અન્ય સમાજમાં? તમને ખબર છે? આજે તમારી દીકરી તમારી જોડે આવીને કહેશે ને કે પપ્પા મને એક વ્યક્તિ ગમે છે, સમાજનો પણ છે, સારો પણ છે અને સારો પરિવાર પણ છે, તો શું તમે એ વ્યક્તિ સાથે લગ્ન કરાવશો? નહીં. મેં મારી સામે જ જોયેલું છે કે બેચારી દીકરીને જબરદસ્તી લગ્ન કરાવી નાખ્યા. બસ એટલા માટે જ કે સમાજ અને ગામ શું કહેશે કે આમની દીકરી તો પહેલાથી જ ગોતીને બેઠી હતી, એનો બાપ શું કરે, ના લગ્ન કરાવે તો ભાગી જાય એમ હતી. બસ આટલા માટે. અને એ દીકરી સારી હતી તો બાપની ઇજ્જત રાખવા માટે ભાગી નહીં. અને બાપે કોનું વિચાર્યું? સમાજનું. તો આવા સમાજની બીજી દીકરીઓને પોતાના સંબંધ સંતાડવા માટે અને ભાગવા માટે માનસિક અસર નહીં પાડે કે સમાજનો હશે કે બીજી સમાજનો હશે? જો ઘરનાઓને ખબર પડી કે હું કોઈને પસંદ કરું છું તો સમાજના ડરે એ છોકરીને મારી નાખવામાં આવશે કે સમાજ શું કહેશે સમાજને, પણ એની જોડે લગ્ન નહીં કરાવે. શું આ માનસિક અસર નહીં કરે? એક દીકરીએ સમાજના વ્યક્તિ વિશે કીધું છે છતાં એને જબરજસ્તી મારી કૂટીને પરણાવી દીધી છે, તો બીજી દીકરીને પસંદ છે કોઈ અન્ય વ્યક્તિ સમાજમાં કે બહારમાં, તો શું ઘરે કહેવાનો પ્રયત્ન કરશે? એના પાસે એક જ ઓપ્શન રહેશે, ભાગવાનું. અને આ ખાલી વાત નથી કરતો, મારી નાખવાની ઘટનાઓ પણ બનેલી છે. થરાદના રહેવાસી હરેશ ચૌધરીને દાંતિયા ગામની ચંદ્રિકા ચૌધરી સાથે પ્રેમ સંબંધ હતો. પિતા અને કાકાએ હત્યા કરી. પ્રેમ લગ્નના વિરોધમાં એટલા માટે પણ છે કે સારા છોકરાઓ જે મતલબ એક સારું પરિવાર સાચવી શકે છે એવા વ્યક્તિઓ પોતાના કામ ઉપર, પોતાના ફ્યુચર ઉપર ધ્યાન આપીને પોતાના કામમાં વ્યસ્ત છે. અને જે લફંગાઓ બેરોજગાર છે ને એ 24 કલાક સ્ત્રીઓને મતલબ છોકરીઓને આપીને એમને કવર કરવાની ખોટી કોશિશો કરે છે અને છોકરીઓની જિંદગી બરબાદ કરે છે. એટલા માટે સમાજ આવા 4-5 લુખ્ખાઓના હિસાબે સારા વ્યક્તિઓના પસંદને પણ નફરત કરે છે. 16 થી 22-23 વર્ષની અંદર જે પ્રેમ થાય ને એની અંદર આંધળા ના થઈ જાઓ, એની સાથે ભાગો મત. થોડોક સમય લો, એને સમજો, મેચ્યોરિટી બતાવો, અને હા બની શકે ને તો મા બાપને મનાવવાની કોશિશ કરો. અને મા બાપને પણ હું એટલું જ કહીશ કે જો સારું અને સમાજમાં તમારા યોગ્ય સમાજમાં પાત્ર મળતું હોય ને તો ડાયરેક્ટ રિજેક્ટ ના કરો, એને સમજો, જોવો, સારું હશે તમે ગોતો, એનાથી પણ સારું હોઈ શકે છે. એવું જરૂરી નથી કે છોકરીને ગમે એટલે સામેવાળો લફંગો, બેરોજગાર કે છપરી જ હોય. અને મા બાપ, દીકરી દીકરા બધાને કહું છું કે આ મનુષ્ય છે, ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલે તમારો લીધેલો નિર્ણય ખોટો નીકળી શકે છે, મા બાપનો નિર્ણય પણ ખોટો નીકળી શકે છે, સમાજનો પણ નીકળી શકે છે. બસ સાથે સમાજ ના રાખો તો કંઈ નહીં, પરિવારને લઈને ચાલજો. અને મા બાપ આ 4 હિસાબે તમારા દીકરાઓ માટે, દીકરીઓ માટે નિર્ણય ના લેશો કે પેલો મારી દીકરી કે દીકરા ઉપર આંગળી કરે છે. તો ભાઈ દેખો, જ્યારે એમનો સમય કે એમની દીકરી દીકરાનો સમય આવશે ને તો એમના માટે બધું સારું થઈ જશે. તમારા બાળકો માટે જ એમને ધિક્કાર છે.
ને આ રિયાલિટી છે. આડોશી પાડોશી આજુબાજુ સગા સંબંધીઓને રહેવાનું. પોતાનું બાળક કરશે ને તો એને કરશે ને તો બચાવવાની કોશિશ કરશે, મારો છોકરો નહોતો, મારી દીકરી નથી, જે હોય. પણ જ્યારે તમારો દીકરો ખાલી કોઈ સામે જોશે ને તો તમારો છોકરા ઉપર શું થશે એ તમને ખબર જ છે. તો લોકોનો ઓછું વિચારો, બાળકો વિશે વિચારો. અને તમારા બાળક તમે પેદા કર્યા છે, તમને એના ઉપર ભરોસો હોવો જોઈએ કે મારું બાળક ખોટો નિર્ણય નહીં લે, અને લેશે ને તો એને તમે સમજાવો, સમજી જશે, કારણ કે તમારું બાળક છે. આવનારા ભવિષ્યની અંદર બદલાવ તો થવાનો જ છે. હું કહું કે ના કહું, હું ગમે એ પક્ષમાં બોલું, બદલાવ જ છે, દેખાઈ રહ્યો છે. કારણ કે તમે ગાડામાં ચાલતા હતા, હવે બાઇક લાવી દીધું. ભાઈ કેમ ગાડામાં નથી ચાલતા? કારણ કે બદલાવ છે, જરૂર છે. જે વસ્તુની જરૂર છે એ તો આવવાનું જ છે. તમે પહેલાં ટપાલ લખતા, હવે કેમ મોબાઈલ રાખો? અત્યારે ટપાલ સેવા ચાલુ જ છે, કેમ બંધ કરી નાખી છે? બસ બદલાવ એ એક્સેપ્ટ કર્યો છે તો આ પણ આવશે ને કરવો પડશે, ઓપ્શન જ નથી. માટે તમારા બાળકોને આઝાદી આપો, એમને સમજ આપો કે અમારા સમાજની અંદર આ સમાજ મેચ થાય છે, આટલા સમાજ, આ તમારા વાટલે વ્યવહાર જે પણ હોય, બસ એમને સમજાવો કે તમે જે પણ કરશો અમે તમારા નિર્ણયને માન આપીશું. તમે અમને જણાવો, તમે કોઈ ગોતો તો સારી બાબત છે, અમને કહેજો. કોઈ ખરાબ પગલું ના ભરશો, બદનામી થાય તમારી, અમારી તો થશે પણ તમારી જિંદગી બરબાદ થશે, એ જ જણાવો. તમારી બદનામીથી વધારે એમની જિંદગી જરૂરી છે. તો એમને સમજાવો કે પાત્ર ગોતો, અમને જણાવો, અમે એના વિશે જાણીશું. સારું હશે તો અમે ખુશી તારા લગ્ન કરાવશો. કેમ નહીં કરાવો? બીજાને આપવું, પેલાને આપવું. અરે એવી સમાજ પડી છે કે એ સમાજની દીકરી એના સમાજના કોઈ વ્યક્તિને લઈને નાહી જાય છે, એને તોડી ફોડીને ગમે તે રીતે પાછી લાવે છે અને ત્યાંથી વેચી દે છે. મતલબ અન્ય સમાજમાં જે કોઈ ઓળખતું નથી, ફલણું ઢેકણું, આ કઈ સેન્સ બની યાર? મારું માનો તો કિંજલ દવેને ડાયરેક્ટ ગોળી મારી દો. કારણ કે એને એક દીકરી તરીકે જન્મ લઈને સમાજના નિયમો તોડ્યા છે. ભાઈ તને ખબર પડે છે, તું તારું વિચારે સારું, એનાથી વધારે સમાજ તારું સારું વિચારે છે, પણ તને જ પરવા નથી, તારે જીવવાનો અધિકાર જ નથી. કારણ કે સમાજ તારા કરતાં તારું સારું વિચારે છે, તે તો ખોટું વિચાર્યું છે. માટે તારે જીવવાનો અધિકાર નથી, ડાયરેક્ટ ગોળી મારવાની. હું માનું ત્યાં સુધી કિંજલ દવેને દરેક સમાજની દરેક દીકરીનો સપોર્ટ હશે કે પસંદીદા પાત્ર સાથે એ પણ માતા પિતાની મરજીથી શું ખોટું કર્યું છે. અને દરેક દીકરી કિંજલ દવેને સપોર્ટ કરવા માટે કિંજલ દવે સપોર્ટ લખવા માંગે છે, પણ મર્દ સમાજથી ડરતા એ નહીં લખે. પણ પ્લીઝ મારું તો માનવું છે કે લખો, સ્ટેટસ સ્ટોરી બધું લગાવો, #કિંજલ દવે સપોર્ટ. તમારા ભવિષ્ય માટે પણ સારું છે, અને હા તમારા ભવિષ્ય માટે જ સારું. અને સમાજ દર વખતે તમારા વિશે ખોટું નથી વિચારતો. હા, લફંગાઓના હિસાબે ઘણી બધી પ્રેમ લગ્ન કરવાવાળી ભાગેલી છોકરીઓની જિંદગી બરબાદ થઈ છે. સમાજ બસ તમને રોકે છે કે સારું પાત્ર ગોતો, પણ મા બાપને એમાં સપોર્ટ કરવાની જરૂર છે. તો બસ આ વિડીયો આટલે પૂરો કરીએ. તો તમને મારી આ વાત સાચી કે ખોટી જે પણ લાગ્યો એકવાર કોમેન્ટ કરી દેજો. અને હા, દરેક માતા પિતા અને દરેક વ્યક્તિઓ જોડે મારો આ વિડીયો પહોંચી જવો જોઈએ. માટે શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ નવા હો ને ચેનલ ઉપર જોવા માટે તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, મારે કોઈ સમાજથી લેવા દેવા નથી. આ મુદ્દો હતો તો મુદ્દેને ઉદ્દેશીને આપણે સમાજ વિશે વાત કરી છે. કોઈ પણ સમાજથી આપણે લેવા દેવા નથી. તો પ્લીઝ મને કોન્ટ્રોવર્શિયલ ના બનાવશો. અને કોઈનું નામ નથી લીધું તો પ્લીઝ બસ એટલું જ કહી શક, સમાજ અને પરિવારે બાળકોના નિર્ણયને સન્માન આપવું જોઈએ. હાક ના એ તો પછીનો વિષય છે, પણ સન્માન આપવું જોઈએ, એ પ્રાયોરિટીમાં હોવું જોઈએ. જય શ્રી રામ, જય હિન્દ, લવ યુ.